નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી નવોદયની જે પરીક્ષા તારીખ 13/12/2025ના રોજ લેવામાં આવનાર છે તેના મિત્રો 80 પ્રશ્નો હશે। મિત્રો 20 પ્રશ્નો છે એ આપણા ભાષા કસોટીના પૂછાતા હોય છે, જે ભાગ 3ની અંદર મિત્રો તમારા પ્રશ્નો પૂછાશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો ભાષા કસોટીના 20 પ્રશ્નોનું સોલ્યુશન કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો વિભાગ 3 જે ભાષા કસોટીનો છે તેની વાત કરીશું, જેમાં તમને મિત્રો અહીંયા ફકરા પૂછવામાં આવનાર છે। પહેલો ફકરો છે, જ્યારે આપણે ફકરો મિત્રો એની નીચેના પ્રશ્નોના જવાબ લખતા હોય છે ત્યારે ફકરાને વાંચવો ખૂબ જ જરૂરી છે। ફકરો વાંચશો તો જ તમને સમજૂતી અને સમજણ પડશે અને પછી તમે સરસ રીતે પ્રશ્નોના જવાબ આપી શકશો। મિત્રો અહીંયા આપણે ફકરો સૌપ્રથમ વાંચીએ। ફકરો છે કે દૂધ સૌથી સારો ખોરાક છે। તમારે મિત્રો અહીંયા ખાસ મેઇન પોઈન્ટ ઉપર તમારે અહીંયા મિત્રો અંડરલાઇન કરવાની છે। આમાં પાણી, ખાંડ, ચરબી, વિટામિન અને પ્રોટીન પણ હોય છે। લોકો અનેક પશુઓના દૂધ પીવે છે। ઇંગ્લેન્ડ અને બીજા અન્ય ઠંડા દેશોમાં ગાય હોય છે, એટલે કે ઠંડા દેશોમાં ગાય હોય છે। અરેબિયા અને મધ્ય એશિયા જેવા ગરમ સ્થળોમાં ઊંટ હોય છે, એટલે કે ગરમ દેશોમાં શું જોવા મળે? ઊંટ જોવા મળે। ભારતમાં ગાય અને ભેંસ બંને છે। અનેક સ્થળો પર બકરીઓ હોય છે। જે લોકો ગાય અને અન્ય પશુ રાખે છે તેઓ ઘણું દૂધ મળે છે। દૂધથી તેઓ માખણ અને ચીઝ પણ બનાવી શકે છે। એ જરૂરી છે કે જે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ તે જીવાણુ મુક્ત અને શુદ્ધ હોવા જોઈએ। અશુદ્ધ દૂધથી માનવ શરીરને લાભ થવાને બદલે નુકસાન વધુ થાય છે। તો ચાલો જોઈશું। પ્રશ્ન મિત્રો છે અહીંયા તમારો 61મો, લોકો ખલગ્યા પશુઓનું દૂધ પીવે છે। તો આપણે જોયું ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘેટાં, એટલે કે જુદા જુદા પશુઓનું દૂધ પીવે છે। તો એવો આપણો જવાબ આવશે જુદા જુદા। 62, ખલગ્યા દેશો સ્થળોમાં ઊંટ હોય છે। તો ગરમ, આપણે અંડરલાઇન કરી હતી, ગરમ દેશોમાં ઊંટ જોવા મળે છે। 63, જો લોકો ગાય જેવા પશુ રાખે તો તેમને ખાલગ્યા દૂધ મળે। તો ગાયમાંથી ઘણું બધું દૂધ મળે, એટલે આપણે અહીં લખીશું ઘણું બધું। 64, એ ખાલગ્યા છે કે જે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો એ આવશ્યક આવે, અનાવશ્યક ના આવે, બિનજરૂરી પણ ના આવે, ગેરજરૂરી પણ ના આવે, પણ દૂધનો આપણે આવશ્યક હોય તો જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, તે શુદ્ધ હોય છે। 65, હાનિનો સમાનાર્થ શબ્દ, હાનિનું સમાનાર્થી થાય નુકસાન કે ક્ષતિ। જો હાનિનું મિત્રો વિરોધી પૂછ્યું હોત તો લાભ થોત, પણ સમાનાર્થી શબ્દ નુકસાન થાય અથવા ક્ષતિ થાય। ચાલો હવે આપણે મિત્રો ફકરા નંબર 2 ઉપર જઈશું। ફકરા નંબર 2ની વાત કરીશું। આપણે ફકરા 2ને વાંચીશું। અહીંયા ફકરો છે કે આ એક રવિવારનો દિવસ હતો। હરીશ બગીચામાં પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો। પાસે જ એક તળાવ હતું। હરીશ તરવાનું વિચારતો હતો। તે છાલાક મારીને તળાવમાં કૂદી ગયો। તળાવના બીજા કિનારે પાણીમાં કેટલીક બતકો હતી। હરીશ ઠંડા પાણી અને હળવા તડકાનો આનંદ લેતો તર્યો। અચાનક તેણે જોરદાર અવાજ સાંભળ્યો અને પાણી છલકાઈ ગયું। તેણે ચાર બાજુ જોયું કે ક્યાંય કોઈએ એ તળાવમાં ડૂબકી તો નથી મારીને। તેને કોઈ પણ દેખાયું નહીં। તો ચાલો હવે આપણે પ્રશ્નના જવાબ આપીએ। 66મો પ્રશ્ન છે કે હરીશ બગીચામાં પોતાના ખલગ્યાની સાથે રમી રહ્યો હતો। તેના મિત્રો સાથે રમી રહ્યો હતો। 67, હરીશ ખલગ્યા તળાવમાં કૂદ્યો તો તરવા માટે કૂદ્યો હતો। જો અહીંયા અલગ અલગ તમને 4 ઓપ્શન આપેલા છે, માછલા પકડવા, બતકોને પીછો કરવા કે નાહવા માટે। ના, એને તરવાનો શોખ હતો એટલે તરવા માટે તળાવમાં કૂદ્યો એવું આવે। ફકરામાં પણ તમને માછલા પકડવા, બતકોનો પીછો કરવા એવું કંઈ આપશે નહીં, એટલે આપણે સીધો જવાબ આવશે તરવા માટે। 68, હવામાન ખલગ્યા હતું। તો હવામાન એટલે કે મોસમ, તો ફકરામાં આપણે જોયું ઠંડુ અને વરસાદવાળું હતું, તો આપણે એ લખીશું। 69, તળાવમાં બીજા કોણ હતા? તો તળાવમાં બીજા કેટલીક બતકો હતી। 2 છોકરા નહોતા, હરીશના મિત્રો માછીમારો, પરંતુ અહીંયા શું હતું? કેટલીક બતકો હતી। ફકરામાં ઉલ્લેખ કર્યો છે બતકોનો, એટલે આપણે બતકો લખીશું। 70, ડૂબકી મારવી શબ્દનો એવો જ અર્થ, તો ડૂબકી મારવી એટલે કૂદવું, કૂદીએ તો જ ડૂબકી મરાય, બરાબર। હવે આપણે ફકરા નંબર 3 ઉપર જઈશું। ફકરા નંબર 3ને વાંચીશું। મિત્રો સાપ પેટ ઘસડીને ચાલતા એને રેંગતા કહેવાય। પ્રાણીઓની શ્રેણીમાં આવે છે। આ સમૂહમાં મગર પણ આવે, ગરોળીઓ અને
કાચબાનો પણ સમાવેશ કરવામાં આવે છે. સાપ વનો, રણપ્રદેશ અને તળાવ વગેરે બધી જગ્યાએ મળે છે. તેઓ વર્ષ દરમિયાન બરફથી છવાયેલા સ્થળોમાં જીવી નથી શકતા. સાપની નજર દ્રષ્ટિ ઘણી જ નબળી હોય છે. ઈજા નુકસાનથી બચવા અને ખોરાક મેળવવા માટે તેઓ બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. કેટલાક સાપ પોતાના નાકથી સૂંઘે છે. જુઓ, સાપ શાનાથી સૂંઘે તો નાકથી, પરંતુ ઘણા ખરા તેઓ જીભથી પણ સૂંઘે છે. જુઓ, ઘણા જીભથી પણ સાપો સૂંઘતા હોય છે. સાપનું શરીર કોશિકાઓની પડતોથી બનેલા કાંચળી જેવા ભીંગડાઓથી ઢંકાયેલું રહે છે. વર્ષમાં ઘણીવાર સાપ પોતાની મૃત ચામડીનો ઉપરનો એટલે કે ઉપરોક્ત આવરણ છોડી દે છે. તેની નીચેની કોશિકાઓ તરત જ ઉપરના આવરણનું નિર્માણ કરે છે, જે સાપની સુરક્ષા કરે છે. તો મિત્રો, સરસ મજાનો સાપ વિશે ફકરો આપ્યો છે, એનો આપણે જવાબો આપીશું. 71મો પ્રશ્ન છે કે સાપોને ખાલિયા કહેવામાં આવે. તો મિત્રો, આપણે જોયું કે પેટના બળે ઘસડીને ચાલતા પ્રાણીઓ રેંગતા પ્રાણીઓમાં આવે. 72 સાપ ક્યાં જીવિત નથી રહી શકતા. તો બરફથી થીજેલા સ્થળો પર જીવિત નથી રહી શકતા. બાકી જુઓ, રણ પ્રદેશમાં પણ જીવિત રહી શકે, વનોમાં જીવિત રહી શકે, તળાવમાં પણ જીવિત રહી શકે, પરંતુ બરફથી થીજેલા સ્થળો પર તેઓ જીવિત ના રહી શકે, કારણ કે તે સરકી ના શકે, બરાબર, એટલા માટે. તો તે સાપોની ખાલિયા નબળી હોય છે. તો દ્રષ્ટિ, નજર, સૂંઘવાની શોધ, સાંભળવું, સ્પર્શબોધ, બરાબર, આ બધું ખરું, પણ દ્રષ્ટિ છે એની ખૂબ જ નબળી હોય, તે જોઈ ના શકે, ઓછું જોઈ શકે. 74 ખાલિયા સાપને ઈજા થતાં બચાવે છે. તો મૃત ચામડી હોય અને ઈજા થતાં બચાવે. 75 જીવિત રહેવું શબ્દનો અર્થ થાય છે જીવવું. જીવિતનો મતલબ શું થાય? જીવવું થાય. તો ચાલો હવે આપણે ફકરા નંબર 4 ઉપર જઈશું. ફકરો 4 એવું કહે છે કે એક વખત અમે ગામડે ગયા, જ્યાં અનેક પરિવાર પોતાના બનાવેલા ચીકણી માટીના વાસણ વેચી રહ્યા હતા. ત્યાં અમને કોઈ પરિવાર દ્વારા બનાવેલા કૃત્રિમ ફળ અને શાકભાજીએ ઘણા આકર્ષિત કર્યા. અમે ત્યાં એવા ઉત્તમ આકારો અને રંગોના બનેલા સફરજન, સંતરા, ટમેટાં જોયા કે મૂળ અસલી અને તેમાં અંતર કરવું મુશ્કેલ હતું. એટલે કે ટમેટાં, કૃત્રિમ ફળ અને શાકભાજી એ માટીના બનેલા હતા, પરંતુ તમને અસલી લાગે એવા હતા. બધા જ અનેક પ્રયત્નો તેમની ખૂબ જ પ્રશંસા કરી. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. 76મો પ્રશ્ન છે, કેટલાક પરિવારોએ ચીકણી માટીના ખાલિયા બનાવ્યા. તો રમકડા અને વાસણ, જે આપણે જોયું. 77 અમે મુશ્કેલીથી ખાલિયા ફળો અને અસલીમાંથી અંતર કરી શક્યા. તો કૃત્રિમ ફળો અને અસલીમાં અંતર કરી શક્યા. 78 એવા શબ્દ ખાલિયા છે. એવા એટલે કે મિત્રો, એવા શબ્દ એ ઉભયન્વયી અવયવ જોડાણ યા સંયોગ કહેવાય. વ્યાકરણનો પ્રશ્ન છે. 79 ખાલિયા ભેદનો સમાનાર્થ શબ્દ છે. ભેદ એટલે અંતર. અને 80 બધા જ અનેક પ્રત્યેકનો એ જ અર્થ છે જે ખાલિયાનો છે. તો બધા જ અનેક પ્રત્યેકનો એ જ અર્થ છે જે દરેકનો છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમારા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન તમે કરી શકો છો. અમે આશા પણ રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો, ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.